હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા સિવિલ એન્જિનિયરિંગ વિદ્યાર્થી મિત્રો, કેમિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થી મિત્રોના ખાસ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એપ્લાઇડ કેમેસ્ટ્રી। ઓકે, તો આજે એપ્લાઇડ કેમેસ્ટ્રી છે એના આજે આપણે વાત કરવાના છે સુપર 30 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન। ઓલરેડી હું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બેંક આખી ચેપ્ટર વાઇઝ બનાવી ચૂક્યો છું, જેનો વિડીયો મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે। તો એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવવા માટે સૌથી વધારે હેલ્પફુલ થવાના છે, એટલે કે 60 અપ માર્ક્સ લાવવા માટે બહુ હેલ્પફુલ થવાના છે। પણ આજનો વિડીયો એ વિદ્યાર્થી મિત્રો માટે છે કે જે લાસ્ટ ટાઈમે તૈયારી કરતા હોય છે, એમને ફક્ત ગ્રીન લાઈન જોઈએ નીચે, એટલે કે પાસ થવું છે, ફક્ત પાસ થવું છે। તો એ વિદ્યાર્થી મિત્રો માટે આજનો વિડીયો છે। જો કે અહીંયા જેટલા પણ હું ક્વેશ્ચન બતાવીશ એ ક્વેશ્ચન પહેલા દરેક વિદ્યાર્થીએ કરી દેવાના છે। પાસ થવા માંગતા હોય એ વિદ્યાર્થી, સ્કોર કરવા માંગતા હોય એ વિદ્યાર્થી મિત્રો, ટોપ કરવા માંગતા હોય એ પણ વિદ્યાર્થી મિત્રો, દરેકને આ કરી દેવાના છે। ઓકે, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, જેની અંદર આપણે સ્ટડી રિલેટેડ દરેક ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ। તમે હજી સુધી જોઈન ના થયા હોય તો ફટાફટ પહેલા જોઈન થઈ જશો અને તમારા ફ્રેન્ડ્સને પણ મોકલી દેશો। તમે આઇકોન સેમેસ્ટર 2 ના ગ્રુપમાં કોઈ પણ ગ્રુપમાં જોઈન હોય તો આ ગ્રુપમાં જોઈન થવાની જરૂર નથી, કોઈ એક ગ્રુપમાં જોઈન રહેવાનું છે, બીકોઝ દરેકમાં આપણે સેમ માહિતી શેર કરતા હોઈએ છીએ। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ કહું છું કે હજી સુધી તમે જોઈન ના થયા તો ફટાફટ જોઈન થઈ જશો। અને બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે વિદ્યાર્થી મિત્રો કે આનો આખો આપણે કોર્સ લોન્ચ કરી દીધો છે, જેની અંદર મેં ચેપ્ટર વાઇઝ જેટલા પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપ્યા છે વિથ આન્સર એની અંદર અપલોડ છે। ફક્ત એટલું જ કરવાનું છે, બુક બાજુમાં મૂકી દેશો, એટલું તૈયાર કરી દેશો એટલે આખું પેપર એમાંથી કવર થઈ જશે। તો હજી સુધી તમે કોર્સ પરચેસ ના કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। ઓકે, હવે સ્ટાર્ટ કરીએ આપણા સુપર 30 કેમેસ્ટ્રી માટેના। તો 1 બાય 1 ક્વેશ્ચન, રેગ્યુલર હોય કે રિમિડિયલ એક્ઝામ આપતા હોય બંને માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। ચલો, ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એની અંદર હુડનો નિયમ એ જે 100% પૂછાવાનો છે, ફાઇનલ છે। ઓકે, આયનિક બંધનું નિર્માણ અને ઉદાહરણ સાથે આપવાનું છે। આયનિક બંધ ધરાવતા પદાર્થની લાક્ષણિકતાઓ શું છે? ઓકે, કેરેક્ટરિસ્ટિક। એના પછી હાઇડ્રોજન બંધ ઉદાહરણ સાથે સમજાવવાનું। આ બંનેમાંથી આયનિક કાં તો હાઇડ્રોજનમાંથી એક ક્વેશ્ચન 100% જીટીયુના પેપરમાં હશે। ક્લિયર? એના પછી હાઇડ્રોજન બંધનું મહત્વ શું છે, ઇમ્પોર્ટન્સ શું છે? આ એફસીસી, બીસીસી, એચસીપી આ બંનેમાંથી કોઈ એકની એક ફિગર 100% જીટીયુના પેપરમાં, 110% જીટીયુના પેપરમાં હશે। ક્લિયર હશે? ઓકે, તો ચેપ્ટર નંબર 1 માટે આટલા ક્વેશ્ચન ઇનફ છે પાસ થવા માટે। જેને પાસ થવું છે 23+ ની ગેરંટીનો મતલબ શું છે કે 23+ તો આવે જ ભાઈ, 23 સુપર માર્ક્સ આવે, પણ આ જે ક્વેશ્ચન હું બતાવું છું 40 થી 50 માર્ક્સ કવર કરી શકે। હું તમને હવે 40-50 કહી દઉં ને તો બીજા બધા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય, બીજી એક્સ્ટ્રા તૈયારી નથી કરતા અને પછી પેપર આપીને આવો, સાહેબ તમે આપ્યું પણ બહુ પૂછાયું નહીં। અરે ભાઈ, મેં આ જે ક્વેશ્ચન મેં મૂક્યા છે ને એ પાસ થવા માટે, પાસ થવાનો મતલબ શું છે 23+। પાસ થવાનો મતલબ શું હોય 23? એક તો કરવા છે 5 ક્વેશ્ચન, આખું પેપર કવર કરવું હોય તો ના મેળ આવે। ઓકે, એટલે 23+ નો મતલબ એવો છે કે પાસ થવા। હા, જે વિદ્યાર્થી મિત્ર 60 ઉપર માર્ક્સ લેવા માંગતો હોય, ઓકે, હું તો 50 ઉપર કહું, ચલો 50 ઉપર જે લેવા માંગતો હોય એ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન નો વિડીયો પણ બનાવી દીધો છે અને એનું વિથ સોલ્યુશન મારા કોર્સની અંદર અવેલેબલ છે। તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી લો અને તૈયારી સ્ટાર્ટ કરી દો, ઈઝી તમારા 50 ઉપર માર્ક્સ આવે, 50 થી 60 માર્ક્સ ઉપર આવી જશે, એ મારી ગેરંટી છે। ક્લિયર? ચલો, આ ચેપ્ટર નંબર 1 થઈ ગયા મોસ્ટ આઈએમપી। એના પછી ચેપ્ટર નંબર 2, આયનેસ નો આયનીકરણ સિદ્ધાંત, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। બીજો છે ઓક્સિડેશન, રિડક્શન એન્ડ રેડક્શન પ્રક્રિયા ઉદાહરણ સાથે વિથ એક્ઝામ્પલ છે, ખાસ ધ્યાન રાખજો। આયનીકરણ અંશ ઉપર અસર કરતા પરિબળો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। પીએચ ની અગત્યતા શું છે, પીએચ કેમ જરૂરી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, પીએચ વાળું પૂછાવાનું ફાઇનલ છે, પૂછાશે। ફેરાડેનો વિદ્યુત વિભાજનનો નિયમ મોસ્ટ આઈએમપી। અને ઇલેક્ટ્રો રિફાઇનિંગ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ આ બંનેમાંથી એક ક્વેશ્ચન હશે, એની ફિગર પણ છે એ સાથે કરી લેવાની છે। ક્લિયર? 100% આમાંથી ક્વેશ્ચન હશે, આ બંનેમાંથી ક્વેશ્ચન। તો ચેપ્ટર નંબર 2 માટે આટલા ઇનફ ક્વેશ્ચન છે, કારણ કે 7 ચેપ્ટર છે, કેટલા 7 યુનિટ છે, તો યાદ છે ને? ઓકે, ચલો એના પછી નેક્સ્ટ યુનિટની વાત કરીએ તો ટૂંક નોંધો છે, પેન્ટિંગ સારણ, પાણીની સપાટીમાં નીચે થતું સારણ અને તળમાં થતું સારણ, આ ત્રણમાંથી એક પૂછાશે। સારણના દર ઉપર અસર કરતા પરિબળો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ।
ગેલ્વેનાઇઝ પદ્ધતિ આકૃતિ સ સમજાવો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને ટર્નિંગ પદ્ધતિમાં આકૃતિ સ વિસ્તાર સમજાવો. આટલા ક્વેશ્ચન ચેપ્ટર નંબર 3 એના 4 ક્વેશ્ચન કરી લો એટલે ચેપ્ટર નંબર 3 માં ઈઝી પાસ થઈ શકે, કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય વિદ્યાર્થી મિત્રો. પણ આ બધું આઈએમપી આપી દેવાથી, આઈએમપી ના વિડિયો જોવાથી આપણે પાસ નથી થઈ શકતા. એના માટે મહેનત કરવી પડે છે, એના માટે વાંચવું પડે છે. પ્લીઝ વિદ્યાર્થી મિત્રો થોડી વધારે મહેનત કરીશું, થોડા એવા સારા એવા માર્ક્સ મેળવીશું તો તમને જ બેનિફિટ છે. એટલા માટે હું તમને વારંવાર કહું છું. ક્લિયર? ચલો એના પછી અહીંયા આપ્યું છે કે પાણીના કઠિનતા ઉત્પન્ન કરતા ક્ષારના નામ, રાસાયણિક સૂત્રો અને અણુભાર લખો. ઓકે, પછી પાણીની કઠિનતા દર્શાવતી પદ્ધતિઓ સમજાવો, મોસ્ટ આઈએમપી છે. પછી સોડા લાઇમ પદ્ધતિ સવિસ્તાર સમજાવો. આયની વિનિમય પદ્ધતિ આકૃતિ સ સમજાવો, મોસ્ટ આઈએમપી. ક્લોરિનેશન વિશે ટૂંક નોટ લખો, વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી. અને બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન વિશેની ટૂંક નોટ લખો. આટલા ક્વેશ્ચન ચેપ્ટર નંબર 4 ના છે. ઓકે, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા કહેતા હોય છે કે સર આ બધા જ ક્વેશ્ચન હું કરી લઉં તો કેટલા માર્ક્સ આવશે? આટલા ક્વેશ્ચન કરીને જઉં તો હું સારા માર્ક્સ મેળવી શકીશ? સારા માર્ક્સ મેળવવા છે, સારા માર્ક્સનો મતલબ તમે કઈ ડેફિનેશન યુઝ કરો છો? સારા માર્ક્સ કોને કહો છો? પાસ તો એને સારા માર્ક્સ કહેવાય, 50 ઉપર આવે એના સારા માર્ક્સ કહેવાય, કે 70 માંથી 70 આવે એના સારા માર્ક્સ કહેવાય? સારા માર્ક્સનો મતલબ કે તમે જે મહેનત કરી છે ને એટલી જેટલી મહેનત કરી, 60 થી 70% તમે સિલેબસ તૈયાર કર્યો છે અને 60-70 માંથી 50% તમારા માર્ક્સ આવે તો એ સારા માર્ક્સ કહેવાય. તો અહીંયા આપણે મોસ્ટ આઈએમપી કરી રહ્યા છે. મોસ્ટ આઈએમપી નો મતલબ કે એક ચેપ્ટરમાંથી 4-5 ક્વેશ્ચન જ કરી રહ્યા છે તો આપણે ફક્ત 23 પ્લસ ની આશા રાખી શકીએ. તો આ 23 પ્લસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો વધારે મહેનત, તમારો ટાઈમ છે, તમારા જોડે ટાઈમ છે અને તમે વધારે મહેનત કરો છો તો સારા માર્ક્સ આવવાના જ છે. ક્લિયર? તો બધી જ વસ્તુ મેં તમને અહીંયા પ્રોવાઈડ કરી દીધી છે. ચલો એના પછી ચેપ્ટર નંબર 5 તો સિમેન્ટના ઉત્પાદન માટેની સૂકી પદ્ધતિ ફ્લો ચાર્ટ 100% હશે. બંનેમાંથી એક ભીની પદ્ધતિ કાં તો સૂકી પદ્ધતિ. આમાં શું થતું હોય છે, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હોય છે કે સર હું બંનેમાં કોઈમાં એક કરું તો પણ પ્રોબ્લેમ શું થાય, બંને ઓરમાં હોય પણ ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 3 એમાં A B C, ક્વેશ્ચન નંબર 3 A B C આ 7 માર્ક્સ ની અંદર સૂકી પૂછાય, આમાં ભીની પૂછાય. હવે તમે ભીની કરીને તૈયાર ગયા છો પણ આના બે ક્વેશ્ચન નથી આવડતા તો પ્રોબ્લેમ થાય. બંને કરી હશે તો આ બંને તમને ચાન્સ મળશે, આમાં જે આવડતા હોય તમે લખી શકો. ઓકે, એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે. એના પછી કાચના ગુણધર્મો જણાવવાના છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શું છે પ્રોપર્ટી ઓફ ગ્લાસ, પછી ઉષ્મા સહ પદાર્થ એટલે શું, તેનું વર્ગીકરણ ઉદાહરણ સાથે સમજાવવાનું છે. અને ઉષ્મા સહ પદાર્થની લાક્ષણિકતાઓ અને ઉપયોગિતાઓ જણાવવાની છે. તો આટલા ક્વેશ્ચન ચેપ્ટર નંબર 5 ના વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 5 માંથી સિમેન્ટની પદ્ધતિ, કાચના ગુણધર્મો આ મોસ્ટ આઈએમપી છે, એક પણ ક્વેશ્ચન લેફ્ટ કરવાનું નથી. એના પછી ચેપ્ટર નંબર 6 તો ચેપ્ટર નંબર 6 ની અંદર સારા પેઇન્ટના મુખ્ય લાક્ષણિકતાઓ શું છે, પછી પેઇન્ટના મુખ્ય ઘટકો કયા કયા છે, કાર્ય સહિત જણાવો, દરેકનું એક ઉદાહરણ આપો. એના પછી વર્નિશની વ્યાખ્યા અને તેના પ્રકાર જણાવો, કયા કયા ટાઈપના વર્નિશ છે એના પ્રકાર જણાવો. સારા વર્નિશ માટેની લાક્ષણિકતાઓ જણાવો. અને અવાહક પદાર્થ એટલે શું તેના પ્રકાર અને ગુણધર્મ જણાવવાના છે. ઓકે, પ્રોપર્ટીઝ પણ ખાસ કરી લેજો. ઓકે, તો ચેપ્ટર નંબર 6 આટલું કરી લો એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જશે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટ ચેપ્ટર 7 એનું અનુબંધારણના આધારે પોલિમરનું વર્ગીકરણ, જે રબર વાળું છે, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પોલિમર વચ્ચેનો તફાવત, મોસ્ટ આઈએમપી. એના પછી આટલા છે એના કેમિકલ પ્રોસેસ એટલે કે નીચેના આપેલા પોલિમર બનાવટની સાદા રાસાયણિક પ્રક્રિયાઓ, ગુણધર્મો અને ઉપયોગો લખવાના છે. પોલીઇથિન છે, પોલીપ્રોપાઇલિન છે, પીવીસી છે, ટેલ્ફોન છે, પોલીપ્લાસ્ટિરીન, આલ્કોનાઇટ્રાઇટ છે, બેકેલાઇટ છે અને અપોક્સિન રેઝિન છે. ઓકે, તો આ મોસ્ટ આઈએમપી છે. એના પછી નીચે આપેલા રબરની બનાવટ, આ રબરની બનાવટ માટેના રાસાયણિક પ્રક્રિયાઓ, ગુણધર્મ અને ઉપયોગો. આમાંથી એવું જો નથી કે આ બધા પૂછાય, આમાંથી 1 2 પણ 3 માર્ક્સ ની અંદર મૂકી શકે છે. એટલે આ બધાના ગુણધર્મો, એની રાસાયણિક પ્રક્રિયા, કેમિકલ પ્રોસેસ છે એ, એની પ્રોપર્ટીઝ અને એના યુઝ. ઓકે, એના પછી સંસર્ગિક પદાર્થ વ્યાખ્યા આપી, તેના ખાસિયત જણાવો. અને લાસ્ટ સેશન પદાર્થના પ્રકાર અને તેના ઉપયોગો સાથે જણાવો. એટલે આટલા ક્વેશ્ચન ચેપ્ટર નંબર 7 માટે ઇનફ છે. ક્લિયર? તો આ વસ્તુ કરી લેશો એટલે તમારા મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા જ ક્વેશ્ચન કવર થઈ જશે. 23 પ્લસ ની મારી ગેરંટી. ઓકે, નસીબ તમારું 40 નું પૂછાય, 50 નું પૂછાય, પણ હું 23 ની ગેરંટી આપું છું વિદ્યાર્થી મિત્રો. જ્યારે પણ પેપર આપીને આવો ત્યારે આખું પેપર સાઈડમાં લેવાનું અને આ ક્વેશ્ચન લઈ લેવાના. 23 ઉપર માર્ક્સ નીકળશે એ મારી ગેરંટી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો
આશા રાખું છું આ વિડીયો તમારા માટે અને તમારા ફ્રેન્ડ સર્કલને પણ શેર કરશો જેથી ઉપયોગી થઈ શકે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને ફરીથી કહું છું આ બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, આમાં પણ જેટલા પણ ક્વેશ્ચન બતાવે છે બધાના આન્સર આપણે ઓલરેડી મૂકેલા છે, તો એટલા જ ક્વેશ્ચન કરવાના છે. એના બહારનો એક પણ ક્વેશ્ચન કરવાની જરૂર નથી, બધું જ વિથ સોલ્યુશન મૂકેલું છે. તો કોર્સની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી પરચેસ કરીને તૈયારી કરી શકો છો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.